નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો હવે શરૂ કરીએ આપણો મુખ્ય ટોપિક. અને ટાઇટલ તમે વાંચી લીધા છે. તમારા માટે જે અઘરો વિષય છે ને, અઘરો ટોપિક, એ આપણે પહેલા લઈને આવ્યા છીએ, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. સમજવામાં શું રહે? સરળતા રહે. બરાબર, ઈઝી પડે એમ. હવે એની સાથે આપણે જોવા જઈએ, બરાબર, તો એ સમજતા પહેલા આપણે તમારે એક વસ્તુ હજી સમજવી પડશે. જો નવા છો તો તમને જાણ નહીં, પણ જો જૂના છો તો તમને ખબર જ છે. બરાબર, હવે એ મુખ્ય વાત કરીએ તો સૌથી પહેલા આપણે જે સમજવાનું છે એ છે કોર્સનો ઓવરવ્યુ. શું છે કોર્સનો ઓવરવ્યુ? મતલબ કોર્સ તમને મળે છે તો કોર્સમાં તમને કેટલી ફેસિલિટી ને શું મળે છે. ચાલો, પહેલું છે સ્ટાન્ડર્ડ 9 એટલે કે અથર્વ બેચ, અને સ્ટાન્ડર્ડ 10 એટલે કે અગત્ય બેચ. આ બંને ધોરણને આપણે અલગ અલગ બેચના નામ આપેલા છે કે જેની અંદર આપણે ભણાવીએ છીએ બધા વિષયો, મુખ્ય વિષયો. બરાબર, જે ઓલરેડી શું થઈ ચૂક્યું છે? શરૂ થઈ ચૂક્યું છે. અને ક્યાં? તો કે એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ ઉપર, કે જેની ઉપર હું સુશીલ કરસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વાત કરીએ આપણે જે આપણો મુખ્ય વિષય છે. બરાબર, કે ભાઈ સર આપણે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવી દીધી, પણ કયા કયા સબ્જેક્ટની? તો કે 4 મુખ્ય સબ્જેક્ટ: ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ. આ ચાર વિષયોની આપણે શું બનેલા છે? પ્લેલિસ્ટ બનેલી છે. અને પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને આપેલી છે, જોઈ લેજો, ભૂલતા નહીં. ચલો, ક્યાં? તો કે YouTube પર ભણવા માટે ફ્રીમાં જ છે ને. આપણે બધું કમ્પ્લીટલી શું રાખેલું છે? ફ્રી રાખેલું છે. હવે સર અમારે તમારી સાથે જોડાવવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે અને ફેસબુક પણ છે. એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર શું કરેલી છે? આપેલી છે. ત્યાંથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. સર અમને ફેસિલિટીઝ કેટલી મળશે? આટલી બધી. અહીંયા જો ભાઈ, અહીંયા જો, એટલી બધી. શું જો? તો કે ડેલી વિડીયો અપલોડ થશે, અનુભવી શિક્ષકો દ્વારા વિષય પ્રમાણે સમજાવવામાં આવશે, ટોપિક વાઇઝ વિડીયો હશે, ટોપિકની પીડીએફ આજે સમજાવીશું, પીડીએફ તમને મળી જશે. પછી લાઈવ લેક્ચર્સ આપણે ગોઠવીશું. પછી મટીરિયલ્સ તમને મળશે, જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો તમારા સ્કૂલના ને એકમ કસોટીના આ બધું પણ સોલ્યુશન કરાવશું. એનું સોલ્યુશન પણ આવશે, એ આપશું પણ તમને પ્રેક્ટિસ કરવા માટે, કે જે ઇમ્પોર્ટન્ટ હશે, એમપી ક્વેશ્ચન્સ હશે ને, એ આપશું. પછી ટોપિકની ચર્ચાઓ પણ કરીશું અને બીજું પણ ઘણું બધું. આ ઘણું બધું શું છે? ઘણું બધું તમારે જાણવા માટે અમારી સાથે છેલ્લે સુધી જોડાયેલું. પણ હા, ગેરંટી આપું છું, તમારે ફાયદો બહુ જ થશે. જો ભણવાની ધગશ છે તો ફાયદો પૂરેપૂરો થશે. અને આપણે અહીંયા જોવા જાવ તો ઓનલાઈન ભણવા માટે એટલા જ વિદ્યાર્થીઓ આવે કે જેને ભણવાની ધગશ હોય, લેજેન્ડ લોકો આવતા હોય. બરાબર, એ લેજેન્ડ લોકોની વાત પણ આમ કરે બહુ અઘરી છે ભાઈ. એ મોટા માથા હોય. તમે ગમે ત્યાં જો આમ એક્ઝામના આગલા દિવસે બધું રિવાઇઝ કરશે, છેલ્લે ચોપડા પકડશે, 1 કે 2 દિવસે પણ તોય માર્ક્સ વધારે લાવશે પેલી મહેનત કરવાવાળા વ્યક્તિ કરતા. બુદ્ધિ તો બહુ છે, બસ યુઝ થોડીક ક્યારેક ઓછા કરતા, આળસ થોડીક હોય છે. નથી તમારામાં કેમ? તો તમે સારું છે. ચાલો, આપણો જે મુખ્ય ટોપિક છે આમ છે ને, કયો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે બીજા એક નામથી પણ ઓળખીએ છીએ. અને કયું છે? એ છે રિપોર્ટેડ સ્પીચ. ચલો, મને એક શબ્દ જણાવો, રિપોર્ટ શબ્દનો મીનિંગ શું છે? આ પાર્ટ 1 છે, પહેલા કહી દઉં, પાર્ટ 1 છે. પણ હવે મને એ જણાવો, રિપોર્ટ શબ્દનો મીનિંગ શું થાય? તો કે સર રિપોર્ટ શબ્દનો મીનિંગ તો અમને ખ્યાલ નથી. રિપોર્ટ શબ્દનો મીનિંગ થાય કે આપણે જ્યારે પણ કોઈ પણ ઘટના કે કોઈ પણ વાત બની ચૂકી છે, જે ઓલરેડી બની ગઈ છે, બરાબર, અને એના વિશે જ્યારે તમે બની ગયેલી ઘટના વિશે તમે શું કરો છો? વાત રજૂ કરો છો, તો એ તમે રિપોર્ટ કરો છો. આપણે કહીએ ને રિપોર્ટર. રિપોર્ટર કોને કહેવાય? કે જે ઘટના બની ગઈ છે એ તમને શું કરે છે? જણાવે છે. એને રિપોર્ટર કહેવાય. ન્યૂઝ રિપોર્ટર્સ આવે એ શું કરે? જે ઘટના બની ગઈ એ તમને જણાવે, તો આને કહેવાય રિપોર્ટ. બરાબર, હવે એ રિપોર્ટિંગ શબ્દ કે રિપોર્ટેડ શબ્દ મીનિંગ વધારે કે ફરક પડતો નથી, એનો મીનિંગ સેમ જ રહી છે. બરાબર, હવે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે સ્ટાર્ટ કરીએ ને એની પહેલા તમારે એક વસ્તુ સમજવી પડશે. શું સમજવી પડશે? જો વિદ્યાર્થી મિત્રો, તમને મેં આગળ પણ કીધેલું છે, જો તમે વિડીયો જોયો છે તમને ખ્યાલ હશે, બરાબર, તો કોઈ ઇશ્યુ જ નથી. પણ નથી જોયો તો એ વિડીયો જરૂરથી જોઈ લો, કારણ કે કાળ જ્યાં સુધી તમને સમજ નહીં પડે ત્યાં સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ચેન્જ ધ ટેક્સ્ટ, પછી WH ક્વેશ્ચન્સ, કે પછી આપણે એક્ટિવ પેસિવ લઈ લો, આ બધા ટોપિક્સ તમને ક્લિયર નહીં થાય. કારણ સમજો, કારણ કે કાળ છે ને, કાળ એ ગ્રામરનો પાયો છે. જો તમને પાયો જ નહીં ખબર હોય તો તમે વાક્યને ઓળખશો કઈ રીતે, એનો અર્થ કઈ રીતે જાણશો ને એનો આન્સર કઈ રીતે આપશો? કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કાળનું બહુ મોટું મહત્વ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સ્પીચની અંદર છે, પછી એક્ટિવ પેસિવ ની અંદર, આ બધા ટોપિક્સની અંદર તમારે કાળ સમજવા જરૂર છે.
જો હજી સુધી નથી સમજ્યા કે હજી સુધી બાકી છે, ખાસ કરીને તમને એને ઓળખતા આવડવું છે. શું આવડવું છે? ઓળખતા આવડવું છે. હવે ઓળખતા જો નથી આવડતા તો ડોન્ટ વરી, આપણે વિડીયોઝ બનાવી ચૂકેલા છે કાલના, અને એ વિડીયોઝ તમને નીચે જે પ્લેલિસ્ટ ઇંગ્લિશ ગ્રામરની લિંક મૂકેલી છે એની અંદર મળી જશે. ઓકે, સો ડોન્ટ વરી, તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ જઈને પહેલા કાલના વિડીયોઝ જોઈ લેજો, બરાબર? તમને ટૂંકમાં પણ યાદ રહી જશે કે ભાઈ કાલને ઓળખવું કઈ રીતે, તો તમારા માટે અહીંયા 50% ફાયદો થઈ જશે. મતલબ આ 50% ટોપિક જે તમારે કન્ફ્યુઝન છે ને ક્લિયર, પછી આપણે ખાલી બેઝિક નિયમો જ યાદ રાખવાના રહેશે. સમજાણું? એટલે ધ્યાન રાખો. હવે ચાલો આપણે મુખ્ય ટોપિક શરૂ કરીએ. તો ટોપિક સ્ટાર્ટ કરીએ એમાં સૌથી પહેલા સમજવું આપણા માટે જરૂર છે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. અને ઇંગ્લિશમાં લખે છે પણ આપણે સમજવાનું ગુજરાતીમાં છે, એટલે બંને તમને ખ્યાલ રહે, બરાબર? ચાલો સમજો ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, પહેલા એ સમજીએ. હવે અહીંયા શું લખેલું છે? સ્પીચ which is reported by using the exact words that the speaker used. બરાબર? હવે સિમ્પલ તમને ઉદાહરણથી સમજાવો કે ડાયરેક્ટ સ્પીચ કહેવાય કોને. ચાલો બે વ્યક્તિઓ વાત કરે છે, બરાબર? A અને B. હવે એ વ્યક્તિ શું કરે છે તો કે ભાઈ કઈ વાત કરે છે કે ભાઈ મારે તો હોમવર્ક થઈ ગયું છે, અથવા માન લો આપણે એમ લઈ લઈએ ભાઈ મારે બધું વચાઈ ગયું છે અને એક્ઝામમાં મારા પૂરા માર્ક્સ આવશે. ધ્યાનથી સાંભળજો, વાક્યને પૂરેપૂરું ધ્યાનથી સાંભળજો. શું કહે છે? એ B ને કહે છે કે ભાઈ મારે બધું વંચાઈ ગયું છે અને મારે એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, બરાબર? હવે જ્યારે આ વાત B કોઈ ત્રીજા પર્સન, ફોર એક્ઝામ્પલ C કે D કે કોઈ પણ ને કહે છે, બરાબર? ફોર એક્ઝામ્પલ B આની આ વાત કોને C ને કહે છે, તો બે રીતે કહી શકે. એક ડાયરેક્ટ સ્પીચ અને એક છે ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ નું હોય તો એ કઈ રીતે કહે કે ભાઈ C ને કહે છે કે સી એ એવું કહેતો હતો કે મારે તો બધું વંચાઈ ગયું છે ને મારે એક્ઝામમાં પૂરા માર્ક્સ આવશે. જો એક્ઝેક્ટલી જે સેમ વર્ડ્સ એ બોલ્યો હતો એ જ બેઠા વર્ડ્સ કોણ બોલ્યું? B બોલ્યો, જે વાત થઈ હતી એમાં, બરાબર? કે મારે એક્ઝામનું બધું વંચાઈ ગયું છે ને મારે એક્ઝામમાં પૂરા માર્ક્સ આવે, કોઈ પણ શબ્દના ચેન્જ કર્યા વગર. તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની વાત, જે એક વાત ઘટના બની ચૂકી, મતલબ કે જે વાત થઈ છે એ વાતને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડો છો પણ એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા નથી, એક્ઝેક્ટલી જેમ છે એમનું એમ જ દર્શાવો છો, તો એ કેવું થાય છે? એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. કેવું કહેવાય? ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે, બરાબર? પણ તો સર આપણે એક્ઝામ્પલ તો આપો અમને. ચાલો એક્ઝામ્પલ સમજીએ. જો રીના સેડ ટુ રાજ, કે રીનાએ રાજને કહ્યું I saw you in the meeting yesterday, કે મેં તને ગઈકાલે મીટિંગમાં જોયો હતો, બરાબર? એ જે હોય હતો હતી જે હોય, વાક્ય સમજો. જો કે મેં તને ગઈકાલે મીટિંગમાં જોયો હતો, શબ્દો ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એ જ મહત્વ છે. તમને જો એ જ ખબર નહીં હોય કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે શું, બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે, તો ટોપિક અહીંયા નહીં ઘૂસે. અહીંયા ઘુસાડવા માટે આને સમજવું પડશે, બરાબર? હવે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ની વાત કરીએ તો ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? જો સ્પીચ which tells you what someone said but does not use the person's actual words. મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? હવે જો મેં તમને શું કીધું કે A અને B વાત કરતા હતા, એ એવું કીધું કે ભાઈ મારે બધું વચાઈ ગયું છે અને મારે એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ આવશે, બરાબર? હવે ડાયરેક્ટ સ્પીચ ની અંદર B આનું આ બેઠું વાક્ય C ને કહેતો હતો, પણ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આવું થશે નહીં. તો સર શું થશે? ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર B C ને એવું કહે છે કે ભાઈ એ એવું કહેતો હતો કે તેને બધું વંચાઈ ગયું છે અને તેને એક્ઝામમાં પૂરા માર્ક્સ આવશે. જો મારે ની જગ્યાએ શું થઈ ગયું? તેને શબ્દોમાં ફેરફાર આવ્યો. તો જ્યારે વાતને રજૂ કરવા માટે શબ્દોમાં ફેરફાર કરીને એની એ વાત રજૂ કરવામાં આવતી હોય ત્યારે કેવી સ્પીચ કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ. હવે એક્ઝામ્પલ જો અહીંયા આપણે શું હતું? રીના સેડ ટુ રાજ I saw you in the meeting yesterday. તો અહીંયા જ્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરે તો શું થઈ જશે? રીના ટોલ્ડ, રીના કહેતી હતી કોને? રાજને. કે રીનાએ રાજને કહ્યું કે she had seen him in the meeting the previous day, કે એને ગઈકાલે તેને કોને? રાજને. હિમ શબ્દ કોના માટે વપરાણો છે? રાજ માટે. કે ગઈકાલે તેને મીટિંગમાં જોયો હતો. થઈ ગયો ને? ફરક થઈ ગયો ને? જો મેં તને ગઈકાલે મીટિંગમાં જોયો હતો અને એની જગ્યાએ શું થઈ ગયું? તેને ગઈકાલે મીટિંગમાં જોયો હતો. થઈ ગયું? આ ત્રીજા પર્સન જે વાત કરતા હોય ને એના બેઝ ઉપર ઇનડાયરેક્ટ સ્પીચ બનેલું છે. ટૂંકમાં સિમ્પલ ભાષામાં પંચાયત કરવાની છે.
પંચાયત કરો ત્યારે આપણે કેમ શબ્દ બદલી નાખીએ, ઓલો આમ કહેતો હતો કે એને તો આમ છે એનું, બસ એ જ આપણે કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચ. ચાલો હવે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે સમજીએ ને તો એના માટે પહેલા આપણે ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સનું એનાલિસિસ કરવું પડે. શું કરવું પડે? એનાલિસિસ, પોસ્ટમોર્ટમ એમ પણ કહી શકો, પોસ્ટમોર્ટમ કરવું પડે. જો હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે આપણે સૌથી પહેલા જે આ વાક્ય છે, કયું વાક્ય છે? જો રોમા સેઝ ટુ મોના આઈ વિલ ગીવ યુ માય પેન. કે રોમા કોને? મોનાને એવું કહે છે કે હું તને મારી પેન આપીશ. શું કરીશ? મારી પેન આપીશ. બરાબર. હવે સિમ્પલ વસ્તુ સમજો, આ રોમા મોના, આ રોમા શું છે? સ્પીકર છે. શું છે? સ્પીકર. સ્પીકર એટલે પેલું વગાડીએ સ્પીકર નહીં, સ્પીકર મતલબ બોલનાર. શું છે? બોલનાર. બરાબર. સેઝ ટુ શું છે? આરબી. જરા આરવી કોનું નામ છે? એ ભાઈ આરવી એટલે રિપોર્ટિંગ વર્બ થાય. શું છે? રિપોર્ટિંગ વર્બ. જ્યારે મોના છે શું છે? લિસનર છે. બરાબર. શું છે? લિસનર. લિસનર એટલે સાંભળનાર. બરાબર. અથવા આપણે આને રિપોર્ટર પણ કહી શકીએ. બરાબર. જો સ્પીકર, લિસનર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે ચેન્જીસ કરવાના ક્યાં આવશે. હજી એક આ વસ્તુ બાકી છે. આને આપણે શું કહીએ છીએ? આરએસ, મતલબ રિપોર્ટિંગ સ્પીચ. જો રિપોર્ટિંગ સ્પીચ અને રિપોર્ટેડ સ્પીચ બંનેમાં ફરક છે. રિપોર્ટિંગ સ્પીચ મતલબ જે વર્તમાનમાં ચાલે છે, હાલમાં એ વાત થઈ રહી છે. રિપોર્ટેડ ની અંદર તમે શું કરો છો? એને ભૂતકાળ બનાવીને તમે એને રજૂ કરો છો. એટલે એ શું છે? રિપોર્ટિંગ સ્પીચ. હવે સર અમારે ચેન્જીસ જે કરવાના આવશે, બરાબર, એ ક્યાં આવશે? આ વાક્ય છે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે કન્વર્ટ કરો તો તમારે ક્યાં ક્યાં ચેન્જીસ કરવા એ સમજો. જો આ જે રિપોર્ટિંગ વર્બ છે ને, એટલે કે રિપોર્ટિંગ વર્બ, બરાબર, આરબી, ત્યાં અને રિપોર્ટિંગ સ્પીચ, આ બે જગ્યાએ તમારે શું કરવાના છે? ચેન્જીસ કરવાના છે. બીજી કોઈ જગ્યાએ તમારે ચેન્જ કરવાના આવશે નહીં. મતલબ કે ભાઈ આપણે જ્યાં રિપોર્ટિંગ વર્બ છે ને રિપોર્ટિંગ સ્પીચ છે, આ બે જગ્યાએ ચેન્જ કરવાનો. તો સર આ લિસનર ને સ્પીકરમાં એની સાથે કોઈ છેડછાડ કરવાની નથી. અને જેમ છે એઝ ઇટ ઇઝ આપણે શું કરવાનું? રહેવા દેવાનું. જો તમને આ દેખાડું, જો આ રીના અને રાજ સ્પીકર લિસનર છે, એમાં કોઈ ચેન્જ થયો નહીં. પણ જો સેડ ટુ છે એ રિપોર્ટિંગ વર્બ છે. બરાબર. તો જો ત્યાં ચેન્જ થઈ ગયું. શું થઈ ગયું? ટોલ્ડ. હવે આ સો યુ ઇન ધ મીટિંગ યસ્ટરડે, આ વાક્ય છે તો એ જો આ શું છે? રિપોર્ટિંગ સ્પીચ છે. તો જો અહીંયા ધેટ પછી આવે શું થઈ ગયું? આખું બદલી ગયું છે ને. બરાબર. તો આ પ્રમાણે શું થાય છે? ચેન્જીસ કરવાના છે. ધ્યાન રાખજો કઈ કઈ જગ્યાએ ચેન્જ નથી કરવાના. તો કે ભાઈ સ્પીકર અને લિસનર, આ બે જગ્યાએ કોઈ પ્રકારનો ચેન્જ આવશે નહીં. અને ચેન્જ કરવાના છે ક્યાં? એક છે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચ. બરાબર. હવે એ સમજો કે સર આમાં ચેન્જીસ કઈ રીતે કરવાના. તો એના માટે તમારે પહેલા સમજવું પડે કે વાક્ય કેટલા પ્રકારના છે. કેટલા છે વાક્ય? જો મુખ્ય રીતે 5 પ્રકારના વાક્ય તમારે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કરવાના આવે. કયા કયા? હવે એ સમજો. પહેલું છે અસર્ટિવ સેન્ટેન્સ. કયું? અસર્ટિવ સેન્ટેન્સ. બરાબર. અસર્ટિવ સેન્ટેન્સ મતલબ વિધાન વાક્ય. વિધાન વાક્ય મતલબ આપણે જોવા જઈએ ને તો એમાં હકાર અને નકાર બંનેનો સમાવેશ થઈ ગયો. બરાબર. પછી આવે છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, જેને આપણે કહીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે સવાલ પૂછે એ તમામ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં આવી ગયા. બરાબર. ત્રીજું છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, એટલે કે આજ્ઞાર્થ વાક્ય, જે વર્બ થી શરૂ થતા હોય. જા પાણી લઈને આવ, ગો એન્ડ ગેટ મી સમ વોટર, અથવા ગીવ મી સમ વોટર. બરાબર. કે આ વર્બ થી શરૂ થતા હોય છે. પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, એટલે કે ઉદ્ગાર વાક્ય, લાગણીઓ દર્શાવવા માટે, મતલબ સિમ્પલ ભાષામાં ઉદ્ગાર ચિહ્ન વાળા. બરાબર. અને પછી આવે છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય, કોંગ્રેચ્યુલેશન્સ ને. બરાબર. એવા શબ્દો.
હવે આ 5 પ્રકારના શબ્દો છે કે જેના બેઝ ઉપર આપણે શું કરવાનું છે, આ પાંચે પાંચના અલગ અલગ નિયમો છે. પોતાનો એક અલગ નિયમ બનાવી મળે. ભાઈ મને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ તમે લઈ જાઓ ને તમારે આટલી શરતોનું પાલન કરવું પડશે. આ નિયમો માનશો તો હું ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટ થાય, બાકી હું બદલવાનું નહીં. બરાબર. હવે એ પાંચે પાંચના શું છે, અમુક નિયમો છે. હવે એ નિયમો સમજીએ એ પહેલા આપણે એના બેઝિક કે ભાઈ તમારે આ 5 પ્રકાર છે એ તમને ખબર પડી ગઈ, પણ આજે વાક્યમાં આપણે ફેરફાર કરીએ ને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ, ખાલી આ 5ના નિયમો ને એમાં પાછા અમુક બેઝિક નિયમો છે, કોમન નિયમો છે, એ પહેલા સમજી લઈએ. બરાબર. કે ફેરફાર કરવાનો તો કરવાનો કઈ રીતે. હવે જો અહીંયા ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલતી વખતે આટલી વસ્તુઓનું અમુક નિયમોનું ધ્યાન રાખવું પડે છે. બરાબર. જેને આપણે ચેન્જિંગ રૂલ્સ કહીએ છીએ, મતલબ બદલવાનું, કે જે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં બદલવા માટે જે નિયમોનું પાલન કરવું પડે એ. હવે પહેલો નિયમ શું કહે છે, જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય તો કાળમાં ફેરફાર કરવામાં આવતો નથી. મતલબ જો રિપોર્ટિંગ વર્બ તરીકે સે, સેઝ, વિલ સે કે શેલ સે નો ઉપયોગ થયો હોય, કયા 4 ધ્યાન રાખજો, સે, સેઝ, વિલ સે કે શેલ સે, આ 4 માંથી કોઈ પણ હોય ને તો વાક્યના કાળમાં ફેરફાર થતો નથી. મતલબ તો સર ફેરફાર ક્યાં કરવાનો, તો સર્વનામમાં ફેરફાર થાય. સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય એ આપણે આગળ સમજીશું. અત્યારે ખાલી નિયમને યાદ રાખો, આપણે એને એક્ઝામ્પલથી સમજીએ. જો હવે આ ડીએસ મતલબ શું, ડાયરેક્ટ સ્પીચ નું સેન્ટેન્સ. એમાં શું કીધું, જો મોહન સેઝ, જો આ શું આવ્યું, સેઝ આવ્યું. મોહન સેઝ પરેશ ઇઝ અ ટીચર. બરાબર. હવે જો એક વસ્તુ નોટિસ કરો, આમાં છે ને ખાલી સ્પીકર છે, લિસનર નથી. આ તમને બીજો એક મુદ્દો આમાં મળી ગયો કે ભાઈ જ્યારે પણ આ 4 આપેલા હોય અથવા જો તમને ખાલી સ્પીકર આપેલો છે વાક્યમાં, ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં લિસનર આપેલો નથી, તો એ સમયે પણ કાળમાં કોઈ ચેન્જ કરવાનો હોતો નથી. બરાબર. એટલે સેઝ પરેશ ઇઝ અ ટીચર. બરાબર. હવે વાક્યનો તમારે બીજો એક કાળ સમજવો પડશે. મેં તમને કીધું ને કાળ તમે સમજી લો તો તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાવ ઈઝી, સાવ રમત જેવું છે. બરાબર. બસ ખાલી નિયમો તમારે અમુક યાદ રાખવા પડશે, એ તો તમને ઈઝીલી યાદ રહી જશે. આપણે અહીંયા સમજીએ છીએ. બરાબર. એટલે કાળ પેલા ખાસ કરી લેજો. કાળ જ્યાં સુધી નથી થતા ત્યાં સુધી તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર શું પડશે, તકલીફ પડશે. હવે જો હું એને ઇનડાયરેક્ટ કરું તો જો મોહન સેઝ નું સેઝ જ, અહીંયા ઇઝ છે. ઇઝ મતલબ કયો કાળ થયો, કયો કાળ થયો, ધી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયો. હવે સામાન્ય રીતે કાળમાં ફેરફાર થાય તો પ્રેઝન્ટ ને પાસ્ટ માં લઈએ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું કયો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કરવો પડે. પણ અહીંયા જો આ અવતરણ ચિહ્ન છે ને એના સ્થાને શું આવે, અહીંયા ધેટ કરી નાખ્યું. બરાબર. કન્જક્શન તરીકે. હવે જે વાક્ય બદલશે, બરાબર, જો કાળ બદલવો હોય તો હવે બદલે. તો એ શું, પરેશ ઇઝ અ ટીચર. જો કાળમાં તો ફેરફાર થયો જ નથી, વાક્ય કેવું રહ્યું, એઝ ઇટ ઇઝ. જો સર્વનામ હોત તો સર્વનામમાં ફેરફાર તો થાત જ, એ કમ્પલસરી છે. સર્વનામમાં ફેરફાર ફરજિયાત થાય અને થાય. ગમે એવું વાક્ય હોય સર્વનામમાં ફેરફાર જરૂરી છે તો ત્યાં ચેન્જ કરવા પડે. તો શું રહ્યું, સે, સેઝ, વિલ સે કે શેલ સે જેવા શબ્દોનો રિપોર્ટિંગ વર્બ તરીકે જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે એને ઇનડાયરેક્ટ કરતી વખતે એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવતા નથી, કાળ બદલતા નથી. બરાબર. તો હવે સમજો, આ પહેલો નિયમ થઈ ગયો. હવે બીજો નિયમ કે જ્યારે વાક્ય સનાતન સત્ય, કહેવત, વૈજ્ઞાનિક નિયમ કે ગાણિતિક સિદ્ધાંતનો હોય ત્યારે. મતલબ આ 4 પોઈન્ટ. બરાબર. સનાતન સત્ય એટલે શું પેલા એ સમજો. સનાતન સત્ય મતલબ એવું સત્ય કે જે કોઈ દિવસ બદલી ન શકે. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, કોઈ દિવસ થયું કે પશ્ચિમમાંથી ઉગ્યો, મતલબ એ કોઈ દિવસ ખોટું પડે નહીં. ભલે દુનિયા આમ ની આમ થઈ જાય પણ સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાંથી ઉગે નહીં. તો આ કેવું થયું કે એવું સત્ય જે કોઈ દિવસ ખોટું પડી શકે નહીં. બરાબર. હવે એવા સત્યને એવા વાક્યને આપણે શું કહીએ, સનાતન સત્ય. બરાબર. પછી તો કે કહેવત, ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. તો ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે એનું એમનું જ રહે, એમાં કોઈ ચેન્જ તમે કરી શકો નહીં, એમાં પણ કાળમાં ફરક પડે નહીં. બરાબર. કોઈ પણ પ્રકારની કહેવત છે તો જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કોઈ કહેવતનો ઉપયોગ કરેલો હોય તો એની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. બરાબર. પછી આવે છે વૈજ્ઞાનિક નિયમ. વૈજ્ઞાનિક નિયમ મતલબ આપણે આવે છે ને કે ભાઈ ગતિનો નિયમ ને પ્રકાશનો નિયમ ને બધું આવે છે ને તમારે. બરાબર. એ નિયમોમાં કોઈ ફેરફાર ન થાય, જેમ થવાનું છે એમ થવાનું જ છે. બરાબર. હવે ગુરુત્વાકર્ષણ બળ, હું આને આમ કરીને આમ નીચે નાખું તો બરાબર ત્યાં નીચે પડવાની એટલે પડવાની. કેમ, ગુરુત્વાકર્ષણ બળ, એને હું બદલી ના શકું, એનો કાળ ચેન્જ ના થઈ શકે, એટલે એના કાળમાં ચેન્જ કરવાનું નથી. અને ગાણિતિક સિદ્ધાંત, પાયથાગોરસનો પ્રમેય, સૂત્ર છે, આ બધું તો બદલવાનું જ નથી ને, એમનામ જ રહે.
એની અંદર કોઈ કાળ તમારે આવતો નથી ભાઈ 2 + 2 કરો તો 4 જ થાય, એમાં 2 + 2 તો પછી 5 ન થાય, કોઈ પણ સંજોગે. તો એટલા માટે શું કહે છે, આવા ગાણિતિક સિદ્ધાંતો, વૈજ્ઞાનિક નિયમો કહેવા તો કે સનાતન સત્ય વાળા વાક્ય હોય એવા વાક્યોમાં પણ કાળમાં ચેન્જ આવતો નથી. હવે જો અહીંયા બરાબર ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય એક્ઝામ્પલ થી સમજીએ. ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે દિનેશભાઈ સેડ, દિનેશભાઈ કહે છે the sun rises in the east. જો કીધું તો ને સૂર્ય ક્યાંથી ઉગે છે, પૂર્વમાં ઉગે છે. આવું વાક્ય છે તો મતલબ આ સનાતન સત્ય છે, આમાં કોઈ ચેન્જ ના થાય, તો આને મારે બેઠું જ લખવું પડે. ઓકે, તો અહીં શું આવશે, ઇનડાયરેક્ટ સ્પીચ કરું તો દિનેશભાઈ સેડ નું સેડ જ રહે. ઓકે, that એ આ અવતરણ ચિહ્નના જગ્યાએ કન્જક્શન તરીકે વપરાય, કારણ કે વાક્ય કેવું છે, વિધાન છે, એટલે એ આપણે આગળ નિયમોમાં આવશે. the sun rises in the east, કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. કેટલા નિયમો થયા, 2 નિયમો. આ 2 નિયમો પછી આપણે સમજીએ નેક્સ્ટ કે ભાઈ હવે તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય. હમણાં આપણે કહી દો બરાબર કે say, says, will say, shall say, તો એમાં કાળે બદલવાનું, તો say નું say જ રહે, જો says નું say જ રહે. આપણે અહીંયા આવ્યું ને, જો says તો says. એવી રીતે રિપોર્ટિંગ વર્બમાં ક્યાં ફેરફાર થાય, તો કે ભાઈ say નું say જ રહે, say to નું tell થઈ. શું જો ધ્યાન રાખજો, says નથી, say to એટલે tell. પણ એ ક્યારે થશે કે ભાઈ say નો ઉપયોગ અને says નો ઉપયોગ જ્યારે એક ખાલી સ્પીકર હોય ને ત્યારે થાય. જ્યારે says to નો ઉપયોગ કે says to નો ઉપયોગ ક્યારે કરવામાં આવેલો છે, જ્યારે સ્પીકર અને લિસનર, બોલનાર અને સાંભળનાર બંને ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં હોય. એટલે says to તો કે tells, says તો says. જો આ બંનેમાં કોઈ ચેન્જ આવશે નહીં, ચેન્જ ક્યાં say to અને says to માં આવશે. ઓકે, tells અને tell. હવે આ તો તમને ખબર પડી ગઈ, ચાલ આવું હોય ત્યારે આપણે આમ કરવાનું, કાળમાં ફેરફારનો તમને ખબર જ છે. હવે બીજું શું છે કે અવતરણ ચિહ્નને દૂર કરી તેના સ્થાને કન્જક્શન નો ઉપયોગ કરવામાં આવે છે. હવે એ જે 5 પ્રકારના વાક્ય આપણે જોયા ને, કયા આ 5, એ 5 પ્રમાણે કન્જક્શન કેવા છે, અલગ અલગ છે. એ આપણે આ 5 જે નિયમો છે ને એમાં સમજ. પણ બસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે અહીંયા જે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન છે ને એ નીકળી જાય, એની જગ્યાએ કન્જક્શન યુઝ થાય. 2 અલગ અલગ વાક્યને જોડો, કારણ કે આ રોમા says to Mona એ કેવું છે, અલગ આખું વાક્ય છે, ને I will give you my pen એ એક આખું અલગ વાક્ય. 2 અલગ અલગ વાક્યને આપણે જોડવાના છે. ઓકે, આગળ તો પછી તો કે વાક્યમાં કાળમાં ફેરફાર કરો. વાક્યના કાળમાં ફેરફાર થાય, હા કાળમાં ફેરફાર થાય. સર કઈ રીતે, તો જો આ ડાયરેક્ટ સ્પીચના છે, આ ઇનડાયરેક્ટ સ્પીચના છે. મતલબ આને મારે જ્યારે આ પ્રકારના આ સવાલ હોય, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આ કાળનું હોય ત્યારે એને કન્વર્ટ કરીને આ કાળમાં આપણે લઈ જવાનું છે. મતલબ જો સિમ્પલ વસ્તુ યાદ રાખજો, આપણે રિપોર્ટેડ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચનો મતલબ શું થાય છે, ભાઈ જે વાત થઈ ચૂકી છે એ વાતને તમે ભૂતકાળની વાતને શું કરો છો, રજૂ કરો છો. મતલબ વર્તમાનની વાતને ભૂતકાળ બનાવો છો. તો એમાં તો તમને 3 કાળ એમ યાદ રહી ગયા. જો સિમ્પલ પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ નું શું કરવાનું, પાસ્ટ, એટલે સિમ્પલ પાસ્ટ થઈ ગયું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો પ્રેઝન્ટ નું પાસ્ટ, એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ થઈ ગયું. પછી પ્રેઝન્ટ પરફેક્ટ તો પ્રેઝન્ટ નું પાસ્ટ કરો એટલે પાસ્ટ પરફેક્ટ થઈ ગયું. બરોબર, સિમ્પલ પાસ્ટ તો સિમ્પલ પાસ્ટ નું પાસ્ટ પરફેક્ટ. ધ્યાન રાખજો, આ 3 તો તમને સમજાઈ ગયા. હવે અહીંયા સમજો, સિમ્પલ પાસ્ટ છે એટલે કે સાદો ભૂતકાળ છે, તો એને શેમાં લઈ જવાનો, પાસ્ટ પરફેક્ટમાં લઈ જવાનો, એટલે કે પૂર્ણ ભૂતકાળમાં લઈ જવાનો. બરાબર, પછી આ છે પાસ્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ કન્ટિન્યુઅસ મતલબ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં લઈ જવાનું. આ યાદ રાખવું જ પડશે, આનો કોઈ ઓપ્શન નથી. તમારે આખો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો મેઇન પાયો આ જ છે, કાળમાં. એટલે જ તમને કીધું કાળ ઓળખતા શીખી લો, ઇઝીલી યાદ રહેશે. બરાબર, અને પાસ્ટ પરફેક્ટ છે તો એમાં કોઈ ચેન્જ આવશે નહીં, અને એ કેવું રહેશે, સેમ ટુ સેમ પાસ્ટ પરફેક્ટ જ રહેશે. ઓકે, ક્લિયર. હવે આ કાળ આપણે કેવા કાળના નામને આધારે બદલતા શીખ્યા ને. હવે ડાયરેક્ટ શીખી કે ભાઈ સર હેલ્પિંગ વર્બમાં બદલે એ કઈ રીતે, તો આ રીતે. બરાબર, કઈ રીતે, તો જો આ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે લઈ જાઓ એ રીતે. હવે સિમ્પલ વસ્તુ સમજો કે ડાયરેક્ટ સ્પીચમાં આ બધું હોય ત્યારે એને ઇનડાયરેક્ટમાં આમાં કન્વર્ટ કરવાનું. મતલબ વાક્યમાં જો ડુ ડઝ હોય તો કયો કાળ થયો, સિમ્પલ પ્રેઝન્ટ. તો એને મારે શેમાં લઈ જવાનો, સિમ્પલ પાસ્ટમાં. મતલબ એનો શું વપરાય છે, ડીડ. જો કાળ બદલવાના છે તો કાળની સાથે ક્રિયાપદ જે પ્રમાણે લાગતો છે એ પ્રમાણે જ લાગશે. સિમ્પલ પ્રેઝન્ટમાં V1 લાગશે અને સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કરું છું ત્યાં V1 લાગશે, તેને V1 જ લખવાનું. ઇન કેસ માની લો કે ભાઈ એમિઝાર છે, બરાબર, તો ન્યા એટલે કયો કાળ થયો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. અને પાસ્ટ કન્ટિન્યુઅસ કરું છું તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં કન્વર્ટ કરીને એના પ્રમાણે જ ક્રિયાપદનો મારે ઉપયોગ કરવો પડે. એમાં પછી આપણે એક્ટિવ પેસિવની જેમ નથી કે બધી V3 લાગુ પાડો. એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમે આ પોઈન્ટે બહુ કન્ફ્યુઝ થશો, એટલે ધ્યાન રાખજો.
કે એક્ટિવ પેસિવ ની અંદર આપણે બધે V3 જ યુઝ કરવાનું છે, પણ આપણે જે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કરો છો ને એમાં તમારે એઝ ઇટ ઇઝ જે કાળ પ્રમાણે જે કાળને બદલો છે એના પ્રમાણે જ યુઝ થશે. ઓકે, તો અહીંયા ડીડ છે મતલબ કયો કાળ? સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ માં આપણે શેમાં કન્વર્ટ કરવાનું? જો સિમ્પલ પાસ્ટ મતલબ પાસ્ટ પરફેક્ટ, તો પાસ્ટ પરફેક્ટ પ્રમાણે કયું આવશે? હેડ. આવી ગયું હેડ. એમ ઇઝ આર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ માંથી પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે આવી વોઝ વર. વોઝ વર એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ, તેને શેમાં લઈ જવાનું? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે હેડ બીન. પછી હેવ હેઝ કયો કાળ? પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ ને પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ માં હેડ વપરાય. મોટા ભાગે હેડ જ તમને દેખાશે, બરાબર. પછી હેડ એટલે કે પાસ્ટ પરફેક્ટ, તો પાસ્ટ પરફેક્ટ ને પાસ્ટ પરફેક્ટ જ થાય. હવે જે છે ને એ કાળ પ્રમાણે નથી, આપણે ભવિષ્યની વાત જ નથી થાય. હવે ભવિષ્યની વાત આપણે તમને યાદ હોય તો મેં કીધું હતું કે વિલ શેલ ખાલી એ હેલ્પિંગ વર્બ નથી, એને ઓક્ઝિલરી વર્બ કે મોડલ ઓક્ઝિલરી વર્બ પણ કહેવાય. તો આ ઓક્ઝિલરી વર્બ્સ પણ આપણને આપેલા છે, જેમ કે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ બધા છે. જો એટલે જ્યારે પણ વાક્યમાં વિલ કે શેલ નો ઉપયોગ થયેલો હોય તો આપણે એનું શું કરવાનું? વુડ કરવાનું છે. શું કરવાનું છે? વુડ કરવાનું છે. પછી કેન આપેલું હોય તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? કુડ થાય, બરાબર. આપણે એમ લખી દઈએ એટલે જ્યારે તમે જોવો ત્યારે શું રહે? ખ્યાલ રહે કે આમાંથી આમાં કન્વર્ટ કરવાનું છે. જો કે આપણે લખેલું જ છે ઉપર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર. કુડ હોય તો એમાં કોઈ ચેન્જ થશે નહીં, કુડ નું કુડ રહેશે કારણ કે ઓલરેડી ભૂતકાળનું રૂપ છે. મે છે તો એનું ભૂતકાળનું રૂપ માઇટ થાય, તો એ પ્રમાણે આવશે, બરાબર. પછી માઇટ છે તો એનું ભૂતકાળનું રૂપ ઓલરેડી ભૂતકાળ જ છે એટલે માઇટ નું માઇટ જ રહે. પછી મસ્ટ ઓલરેડી એમાં કોઈ ચેન્જ થવાનો નથી એટલે મસ્ટ નું મસ્ટ જ રહે. વુડ તો વુડ, શુડ તો શુડ, બરાબર. જો વિલ અને શેલ હોય તો જ વુડ કરવાનું છે, વુડ હોય તો વુડ જ રહેશે, શુડ હોય તો શુડ, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલા બેઝિક નિયમો શીખ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના. હવે આ નિયમોને તમારે યાદ રાખી લેવાના છે અને આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, લિંક આપણે મૂકેલી જ છે, ત્યાંથી ડાઉનલોડ કરીને તમે રિવાઇઝ કરો ત્યારે રિવાઇઝ પણ કરી શકો છો. અને આ વિડીયોને બને એટલા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને એ ઇઝીલી સમજી શકે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલું બધું પણ અઘરું નથી, બરાબર. હવે આના આગળના વિડીયોમાં આપણે આ જ ટોપિકને કન્ટિન્યુ કરીશું પાર્ટ 2 સાથે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.